હેલો ફ્રેન્ડ્સ, આપણે આપણા નામની સિરીઝ કન્ટિન્યુ કરીએ છીએ. અંગ્રેજીમાં નામ કેવી રીતે લખવા, સાચા નામ કેવી રીતે લખવા. ચાલો શરૂ કરીએ આપણું સેશન. મિત્રો, આપણે જે અક્ષરની નીચે આવું ચિહ્ન હોય અને જેની નીચે આવું ચિહ્ન હોય એવા અક્ષરોવાળા નામ, એવા નામને આજે આપણે શીખીશું. આપણે રસ્વઈ દીર્ઘઈવાળા નામ તો શીખ્યા જ છીએ. માની લો કે ક અક્ષર છે તો ક આવી રીતે કુ લખેલું હોય તો એને ઇંગ્લિશમાં કેવી રીતે લખવું, અને જો કુ આવું લખેલું હોય તો એને અંગ્રેજીમાં કેવી રીતે લખવું. તો આવા જે નામ છે એને શીખીએ આજના સેશનમાં. તો લેટ સ્ટાર્ટ. જેમ કે કુમુદ, સુશીલ, રાઈટ, આવા નામ શીખ્યા છીએ આપણે. સુમન, મુન છે ને, મુનમુન દત્તા, જેઠાલાલ વાળા બેન, રાઈટ. જુમા, રૂજુ. ચાલો આની પરથી શીખીએ આપણે. આ 6 નામ પરથી આપણને ઇઝીલી આવડી જશે. ચલો, કનો શું થાય? તો થાય મેમ કે. આ છે તો આનો થાય છે યુ, કુ. મનો એમ, આનો અર્થ થાય છે યુ, મુ, અને છેલ્લે ડી છે કુમુદ, કુમુદ. સુશીલ, તો શું શીખ્યા હતા? સુનું SU. આવું ચિહ્ન છે તો મેમ શું શીખવાડ્યું હતું આપે? તો મેમ આપે જો પાછળ છે, અક્ષરની પાછળ લાકડી છે તો એનો થાય ડબલ ઈ. તો શનો ડબલ S, શનો SH, ડબલ EL, સુશીલ. સુમન, SU, મનો MA N, સુમન. મુનમુન, તો MUN, મુન, MUN, મુનમુન. બરાબર છે. જુમા, હવે આને આખો એન લખવો હોય તો અહીંયા આપણે એ લખી શકે. મુનમુન આવું લખાય. જુમા, તો જનો જે, યુ, મનો એમ, પણ પાછળ શું છે? એની સાથે છે કાનો છે. બરાબર છે. તો જુમા, રાઈટ. અહીંયા રૂજુ, તો રનો આર, અહીંયા થાય યુ, જનો થાય જે અને યુ. તો મેમ આ યુ, ડબલ ઈ, આ બધી વસ્તુ અમને કેવી રીતે ખબર પડે? અમે તો તમારો લેક્ચર અટેન્ડ નથી કર્યા આગળના. તો તમે મારો પ્રીવિયસ લેક્ચર જોઈ લેજો. એમાં આપણે આખી બારાક્ષરી છે એ શીખવી છે, રાઈટ. સ્વર વ્યંજનની પણ વાત કરી છે. તમે એકવાર જોઈ લેશો એટલે ઓટોમેટિકલી તમને આ બધા લેક્ચર્સમાં ઇન્ટરેસ્ટ પડશે. અને અંગ્રેજીમાં આપણને નામ લખતા આવડે એ જરૂરી છે. કેમ કે ઘણીવાર આપણે ગમે તેટલું ભણેલા હોઈએ ને તોય લખવામાં ભૂલ કરીએ છીએ કોઈનું નામ, રાઈટ. સો કરેક્ટ સ્પેલિંગ આવડે એ મહત્વનું છે. સમજાઈ ગયું? એટલે આવું જો અક્ષરની નીચે ચિહ્ન છે તેનો અર્થ થાય છે યુ, અને આ છે તો ડબલ ઓ. ચાલો આવા નામ જોઈએ હવે. ક્લિયર થઈ ગયું છે? આવા નામ જોઈએ હવે. ઓકે, છે હવે માની લો પૂજા, સુજાતા, પૂનમ, મિંડી વાળા નામ હજુ વાર છે એટલે આપણે એને લઈએ મુકુદ. અહીંયા
અહીંયા કુંદ આવવું જોઈએ, પણ આપણે એવું નથી લેતા. મુકુદ. સુમન. બરાબર છે. ખુમાણ. ચાલો જોઈએ. તો મેમ આ જે ચિહ્ન છે આવું, એનો અર્થ તો ડબલ ઓ થાય છે. યસ, તો પૂજામાં સૌથી પહેલો પી છે. હવે એના ચિહ્નનું શું થાય? તો ભાઈ ડબલ ઓ થાય છે. જા. જા માટે વપરાય છે જે એ. તો પૂજા લખાય આવી રીતે. ઓકે. વધ્યું સુજાતા. તો જા. કેમ કે તની પાત ત એકલો છે નહીં એન્ડમાં, એની સાથે તની સાથે લાસ્ટમાં કાનો છે. હવે વાત કરીએ પૂનમની. તો પી ડબલ ઓ ન અને મ. પૂનમ. રાઈટ. અહીંયા જોઈએ આવું છે તો શું થશે? મુ. આ ઉ. આ દ. ઓકે. અહીંયા જોઈએ સુ. એસ ડબલ ઓ મ ન. ખનો થાય ભાઈ કે એચ. કે એચ ડબલ ઓ મા. એમ એ. અણનો એન. ખુમાણ. છે ને જોરદાર. ચલો બધા મિક્સ નામ જોઈએ આપણે. કુ. કુ. રાઈટ. પુ. ની. ત. ધવલ. નાસિક. નાસિક. કિલરી. રાઈટ. શિવાની. ને સુહાની. ચાલો, તો આનું શું શીખવાડ્યું? કે ડબલ ઓ. કુ થઈ ગયું. હવે આનું કે યુ. કુકુ. છે ને ઇન્ટરેસ્ટિંગ. પુનીત. તો પીનો પીયુ. નીતનો એન. આનું શું થાય? આઈ થાય. શું થાય? આઈ. પુનીત. ધવલ. ધનો શું થાય મિત્રો? ડી એચ. પણ વચ્ચે છે ધ. વ. લ છેલ્લો છે. ધવલ. ધવલ. નાસિક. નાનો મેમ એન એ સી એસ આઈ અને કે. નાસિક. ઓકે. કિલરી. કે આ બાજુ છે એટલે ડબલ ઈ. લનો એલ એ લ આર ડબલ ઈ. કિલરી. શિવાની. તો ભાઈ શિવાનીમાં શનો એસ એચ. આ છે આ ચિહ્ન છે એટલે થાય એનો આઈ. શી. વાનો વી એ ને એન ડબલ ઈ. શિવાની. શિવાની આવું લખાય એકચ્યુઅલીમાં. સુનો એસ યુ. હાનો એચ એ. નનો એન ડબલ ઈ. સુહાની. તો આવી રીતે આપણે આજે જે મિક્સ નામ જોયા ત્યાં સુધીના નામ આપણે શીખી ચૂક્યા છીએ. હવે નવા લેક્ચરમાં આપણે એકમાત્ર
માત્ર આવા નામ આપણે શીખવાના છીએ. તો જો તમને લેક્ચર ગમે તો કમેન્ટ સેક્શનમાં તમારે નામ શીખવા છે તો યસ એવું લખીને ચોક્કસ મોકલવાનું છે. રાઈટ? તમારા કમેન્ટની રાહ જોઈશું. બાય.